તો શું પિતૃદોષના કોઈ સામાન્ય લક્ષણ અથવા તેનો પ્રભાવ બતાવી શકાય ખરો? હાજી, પિતૃદોષના લક્ષણોમાં ઘણી વખત તમે ઘણી બધી સખત મહેનત કરતા હો પણ એનું રિઝલ્ટ ના મળતું હોય. કેટલીક વખત દરેક વખતે છેલ્લી ઘડીએ તમને અનજસ્ટિસ થતું હોય. કેટલીક વખત કુટુંબમાં ઘણા બધા લોકોના રોગનું નિદાન થયા વગરના રોગો પકડાયા વગર પણ ઘરમાં માંદગી રહેતી હોય. કેટલીક વખત કેટલાક ઘરોમાં કંઈકનું કંઈક અઘટિત કારણોસર તકલીફો આવતી જતી હોય ત્યારે આપણને એ જોવાનું મન થાય છે કે શું આ કુંડલીમાં પિતૃદોષ છે. હવે જ્યારે જો નિદાન થાય તો એના નિવારણો પણ હોય છે, જેવી જેની કુંડળી. હવે આ લાઈનમાં 3 વસ્તુ હોય છે: શાપિત દોષ, પિતૃદોષ અને કુટુંબ દોષ. અને ત્રણેયના માટે પણ ઘણા બધા જુદા જુદા પ્રયત્નોથી એનું નિવારણો થતા હોય છે.